ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિને લઈ દેશભરમાં સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોક ડ્રીલ યોજાઈ હતી, જેને લઈ સુરતમાં સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાયું હતું. જે બ્લેકઆઉટનો સંપૂર્ણ સમર્થન મળ્યું હોય તેમ રસ્તા પર વાહનો ઘટ્યા હતા, તો તમામ સિગ્નલો પણ બંધ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન સરહદ પર તણાવભરી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાન તરફથી સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે, ત્યારે દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં બુધવાર 7 મેના રોજ મોકડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં બપોરે 4 વાગ્યે સાયરન વગાડવામાં આવ્યા બાદ મોકડ્રીલ યોજાઈ હતી. તો સાંજે 7:30 વાગતા જ અડધો કલાક માટે 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું. લોકોએ લાઇટો બંધ કરી બ્લેકઆઉટને સમર્થન આપ્યું હતું. આપ લોગ જાણો છો તેમ સરકાર શ્રી દ્વારા ઓપરેશન અભ્યાસ કરીને એક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર ગુજરાતની અંદર જુદા જુદા જે સિટી સિલેક્ટ કરેલા છે તેમાં એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સાંજે 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં પર્ટિક્યુલરલી સાંજે 7:30 થી 8 વાગે જ્યારે અંધારું થાય ત્યારે તમામ લોકોએ પોતાની લાઇટો બંધ રાખી અને બ્લેકઆઉટ એટલે જે અંધારપટ કહીએ એનું સરકારશ્રી દ્વારા સૂચન હતું. તો આપ જોઈ રહ્યા છો તે મુજબ અત્યારે ભાગળ ખાતે અહીંયા પોલીસનો ફોર્સ હાજર છે અને સુરતની જનતાએ આ જે બ્લેકઆઉટનો જે મોક ડ્રીલ આપ્યું છે તેમાં પૂર્ણ સહકાર આપી બધા જ લોકોએ લાઇટો બંધ રાખેલી છે અને આ અંધારપટ દરમિયાન કોઈ પણ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ઊભો ના થાય તે માટે સુરત શહેરની પોલીસ અત્યારે ભાગળ ખાતે હાજર છે, જેમાં પીસીબી, ડીસીબી આવા અલગ અલગ જે બ્રાન્ચો સહિત પોલીસ તમામ હાજર છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ટ્રાફિક સંપૂર્ણપણે શાંતિપૂર્ણ ચાલી રહ્યો છે અને છતાં અંધારપટ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થયેલો છે. તો આ એક સરકારશ્રીનો એક અભ્યાસનો પ્રોગ્રામ હતો જે આજે અહીંયા સક્સેસપૂર્ણ દેખાઈ રહેલો છે અને પ્રજાએ આની અંદર પૂર્ણ રીતે સહકાર આપેલો છે. ઓકે, થેન્ક યુ. હા, ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર જે રીતનો બ્લેકઆઉટનો સમય છે, અહીંયા સુરતનો 7:30 થી 8નો સમય છે અને જે રીતનું બ્લેકઆઉટ આપ જોઈ રહ્યા છો એકદમ બધું અંધારપટ છે. સરકારની જે કંઈ ગાઈડલાઈનો છે તમામ ઘરો બંધ રાખવાની, લાઇટો તો બધાની લાઇટો બંધ છે ને એકદમ આખી સરકારી જેટલી પણ કચેરીઓ હોય, કોઈ એવી ફેક્ટરીઓ હોય, તમામની લાઇટો બંધ છે, બિલકુલ લાઇટ દેખાતી નથી. આવું સરકાર જ્યારે પણ આદેશ આપતો હોય, યુદ્ધની જ્યારે સ્થિતિ હોય ત્યારે ચોક્કસ તમામ નાગરિકોએ પાલન કરવું જોઈએ, જેથી આપણો જે દુશ્મન દેશ હોય એ ક્યારેય આપણને ટાર્ગેટ ન કરી શકે. એટલે સરકારની જે ગાઈડલાઇન છે એ બધા પાલન કરી રહ્યા છે અને આપ જુઓ એકદમ કે રોડ પર જાણે સન્નાટો હોય અને બ્લેક બધું લાગી રહ્યું છે. કોઈ આવું તો ક્યારેય અમે વર્ષો થઈ ગયા, 45 વર્ષ થઈ ગયા, અમે ક્યારેય નથી જોયું અને જે રીતનું હાલ જે સિચ્યુએશન છે એનાથી અમને પણ અચરજ થઈ. અડધો કલાક સુધી બ્લેકડાઉન રહ્યું, કેવું લાગ્યું તમને? એકદમ ડિફરન્ટ. આવું મેં તમને કીધું કે મારી લાઈફમાં મેં નથી જોયું ક્યારે કે આવું બ્લેકઆઉટ હોય. એટલે યુદ્ધની સ્થિતિમાં આવી રીતના બધું પાલન કરવાનું હોય, પણ જે સરકારનો ઓર્ડર છે એનું અમે પાલન કરી રહ્યા છીએ અને જે કંઈ છે એનું પાલન કરવું જોઈએ.